લીમખેડા ખાતે હિન્દુત્વના પ્રખર વક્તા અને રાષ્ટ્રીય નેતા રિંકેશભાઈ પ્રજાપતિના જન્મદિવસની ધાર્મિક અને ભગવામય ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી। આ પ્રસંગે યોગી દેવનાથજી બાપુ, મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ, સુરેશદાસજી મહારાજ, સેવાનંદ ગિરિજી બાપુ, શૈલેષાનંદજી મહારાજ, સાધ્વી પ્રાચીદેવીજી સહિત અનેક સંત મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સહિત મોટી સંખ્યામાં સનાતન પ્રેમી ભક્તજનો જોડાયા હતા। મહાનુભાવોએ રિંકેશભાઈને ભગવા શાલ ઓઢાડી આશીર્વાદ પાઠવ્યા અને જન્મદિવસની શુભેચ્છાઓ આપી। આ પ્રસંગે રિંકેશભાઈ પ્રજાપતિએ સંદેશ આપતા જણાવ્યું કે પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ વચ્ચે સનાતન સંસ્કૃતિને પ્રાધાન્ય આપવું જરૂરી છે અને જન્મદિવસ જેવી ઉજવણીઓ સેવા કાર્ય અને ગૌદાન સાથે સાદગીપૂર્ણ રીતે ઉજવવી જોઈએ। રિપોર્ટર કલ્પેશ પીઠાયા, લીમખેડા। જય તો સનાતન, જય સિયારામ। આપ સૌ સનાતનીઓનો ખૂબ ખૂબ ભગવામય આભાર। આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે આપના આશીર્વાદ રૂપી ફોન કોલ્સ, વોટ્સઅપ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પરથી જે શુભકામનાઓ મળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આપના આશીર્વાદથી મારા જીવનમાં નવી ઉર્જા પ્રાપ્ત થશે અને સનાતન ધર્મને આગળ વધારવા માટે મને જે પ્રોત્સાહન મળે છે તે બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી અને ઋણી રહીશ। આપને આશીર્વાદ એ જ મારા માટે મહત્ત્વના છે। જય તું સનાતન, જય સિયારામ।